ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે વિડીયો દ્વારા અભ્યાસ કરીશું. તો પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોમાં આપણે નદીના કાર્ય વિશે જોયું. આજે સમુદ્ર મોજાનું કાર્ય શું છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. કે ભાઈ સમુદ્ર કિનારે કઈ રીતે ભૂમિ સ્વરૂપો બને છે, ભૂમિ બને છે. તો સમુદ્રની અંદર શું આવે છે? મોજા આવે છે. તો સમુદ્ર મોજાના લીધે ઘસારણ અને નિક્ષેપણ, ઘસારણ થવાથી પવન, પાણી વગેરે દ્વારા અન્ય પદાર્થોને ઘસાઈને આવવાથી નિક્ષેપણ થાય છે. તો સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણના કારણે ભૂમિ સ્વરૂપો બને છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાવાથી શું બને છે? તિરાડો બને છે. કે જ્યારે સમુદ્રના મોજા, તમે મોજા જોયા હશે, સમુદ્રના ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય છે, એક પછી એક મોજા આવતા હોય છે. તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી શું બને છે? તિરાડો બને છે ખડકમાં. એ તિરાડો સમય જતાં મોટી અને પહોળી બની જાય છે. મોટી અને પહોળી બની જવાથી તેને સમુદ્રી ગુફા કહે છે. તો સમુદ્રી ગુફા કોને કહેવાય એવો પ્રશ્ન આવી શકે છે. આપણે જોઈએ કે સમુદ્રી ગુફાનું નિર્માણ કઈ રીતે થાય છે, સમુદ્રી ગુફા કઈ રીતે બને છે. ક્યારે સમુદ્રી ગુફા બને છે? તો જ્યારે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, તેનાથી તિરાડો બને છે. અને સમય જતાં એ તિરાડો મોટી અને પહોળી બની જાય છે, જેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. બરાબર. સમુદ્રના મોજા શું થાય છે સમુદ્રના મોજાનું? તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. તેનાથી શું બને છે? તો સતત સમુદ્રના મોજા ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. ખડકમાં તિરાડ પડી જાય છે, જેનાથી તિરાડો બને છે. એ તિરાડો શું થાય છે? તો સમય જતા સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. સમય જતા અથવા તો સમયાંતરે તે મોટી તિરાડો તે મોટી અને પહોળી બની જાય છે, જેને શું કહેવાય છે? સમુદ્રી ગુફા કહે છે. જેને સમુદ્રી ગુફા કહે છે. બરાબર. કઈ રીતે સમુદ્રી ગુફા બની? તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, તેનાથી તિરાડો બને છે. એ તિરાડો સમય જતાં મોટી અને પહોળી બની જાય છે, જેનાથી સમુદ્રી ગુફા બને છે. આ સમુદ્રી ગુફાઓના મોટા થવાથી શું રહે છે? છત રહે છે. ભાઈ સમુદ્રી ગુફા મોટી બને છે, પણ સમુદ્રના મોજા આવવાથી તેનું ઘસારણ થાય છે અને માત્ર ઉપરનું છત જેવું રહે છે, નીચેનું ઘસાઈ જાય છે. તો તેનાથી તટીય કમાન બને છે. કિનારા ઉપર કમાન, દરવાજા જેવું, કે વચ્ચે ભાગ ધોવાઈ જાય છે અને ઉપરનો ભાગ રહે છે, એટલે કે કમાન બને છે. સતત ઘસારણથી છતને પણ
તોડી નાખે છે કે ભાઈ સતત પાણી આવવાથી, સમુદ્રના મોજા આવવાથી ઘસારણ થાય છે અને જે છત જેવું, કમાન જેવું બન્યું છે એ પણ તોડી નાખે છે. અને કમાન તૂટી જતાં ફક્ત સાઈડમાં શું રહે છે? દિવાલ જેવું રહે છે. ઉપરની છત જતી રહે છે, આખો ભાગ બની ગયો છે, સમુદ્રી ગુફા બની જાય છે, પણ ગુફાઓ મોટી થતાં થતાં છત જેવું રહે છે અને કમાન બને છે. પછી સતત આ ઘસારણ થવાથી ઉપરની છત પણ ઘસાઈ જાય છે, ખાલી ફક્ત દિવાલ જેવું રહી જાય છે. તો જે આ દિવાલ જેવું રહી જાય છે એ દિવાલ જેવા ભાગને, એ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. સ્ટેક કોને કહેવાય? તો સમુદ્રી ગુફાઓના મોટા થવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે. અને આ સતત ઘસારણથી છતને તોડી નાખે છે અને માત્ર દિવાલ જેવું જ રહે છે. તો દિવાલ જેવા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. યાદ રાખજો, આવે છે તો ભાઈ દિવાલ જેવા સ્વરૂપને શું કહેવામાં આવે છે? સ્ટેક. દિવાલ જેવા સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર, કે જે સમુદ્રનું પાણી છે એના ઉપર લગભગ ઉદ્ધવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. કે જે આ સ્ટેક જેવું, દિવાલ જેવું રહ્યું, પછી સમુદ્ર જળની ઉપર ઉદ્ધવ થયેલ એટલે કે ઉપર આવેલ ઊંચા ખડકવાળા કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓના કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. શું થાય છે કે જ્યારે સમુદ્રના મોજાઓ કિનારા પર બધી વસ્તુઓનું ઘસારણ કરે છે, ઘટકોનું, તો ત્યાં ઘસારણ જમા થાય છે. ઘસારણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. આગળ નવો ટોપિક આપણે જોઈશું તો હિમ નદીનું કાર્ય. આપણે સમુદ્ર મોજાનું કાર્ય ભણ્યા કે સમુદ્રના મોજા દ્વારા કઈ રીતે ભૂમિ સ્વરૂપનું નિર્માણ થયું એના વિશે જોયું. હવે આપણે આગળ હિમ નદીનું કાર્ય જોઈએ. હિમ એટલે બરફ. તો આ બરફની નદીઓનું કઈ રીતે બને છે? બરફની નદીઓ તો હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે કે જે ઊંચા અક્ષાંશ ઉપર બરફ છવાયેલો છે. હિમાચ્છાદિત, હિમ એટલે બરફ, છાદિત એટલે છવાયેલો છે. તો હિમાચ્છાદિત જે પર્વતો છે એ પર્વતીય ક્ષેત્રોમાં હિમ નદી હોય છે. હિમ નદીઓ બને છે, બરફની નદીઓ બને છે. હિમ નદીઓ જે નીચેના પૃથ્વી પરના, પૃથ્વી સપાટી પર એટલે કે નીચેના ભાગમાં, બધી પૃથ્વી સપાટી જ કહેવાય, ઉપર ઊંચાઈ નીચે, તો હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. કે જ્યારે હિમ નદીઓ નીચે ખડકવાળા વિસ્તારો ઉપર આવે છે પીગળીને, ત્યારે ખડકોથી એ ઘસાય છે તો ગોળાશ્મ માટી અને પથ્થરનું ઘસારણ કરે છે. અને આ ગોળાશ્મ માટી અને પથ્થરના ઘસારણથી વિશિષ્ટ અથવા તો ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હિમ નદી ઘસારણ દ્વારા શેનું નિર્માણ કરે છે? તો હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. કે જ્યારે હિમ નદી ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારો પરથી નીચેના ખડકાળ વિસ્તારમાં આવે છે ત્યારે તેના પાણીથી ઘસાય છે ખડકોને, એ બધું તો ગોળાશ્મ માટી અને પથ્થરોના ઘસારણથી એક ભૂદૃશ્ય એટલે કે ભૂસપાટી ઉપર નિર્માણ થાય છે એનું. અને હિમ નદીના ઘસારણ દ્વારા જે યુ આકારની ખીણનું નિર્માણ થાય છે, કે યુ આકારની ખીણ બને છે. હિમ નદીઓ પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં
આવેલા જે કોતરો છે, બખોલો છે, તો કોતરોની અંદર પાણી ભરાઈ જાય છે. જ્યારે પાણી ભરાઈ જવાથી સરોવરની રચના થાય છે. ટાર્ન નામનું સરોવરનું નિર્માણ થાય છે કે ટાર્ન નામનું સરોવર બને છે. તો હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા, આ બધાનું નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે એક ટેકરી જેવું બની જાય છે કે ભાઈ બધું સાથે ઘસાઈને આવતું હોય છે. એના પ્રવાહ સાથે ખડકોના ટુકડા, રેતી, કાંકરા આ બધું ઘસાઈને આવતું હોય છે. ત્યારે એક ટેકરી જેવું સ્વરૂપ ધારણ થાય છે, જેને ડ્રમલીન ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. આપણે ફરીવાર હિમનદીનું કાર્ય ભણીએ કે હિમનદી કયા ક્ષેત્રોમાં હોય છે. તો હિમનદી બરફથી છવાયેલા હિમાચ્છાદિત પર્વતીય પ્રદેશો પર હોય છે. તો હિમનદી હિમાચ્છાદિત એટલે તો બરફથી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં શેની નદીઓ હોય છે? હિમ એટલે બરફની નદીઓ હોય છે. બરફની નદીઓ હોય છે. આ હિમનદીઓ ઊંચા તાપમાનને કારણે એટલે કે ગરમીને કારણે એ પીગળે છે. તો હિમનદીઓ નીચેના નક્કર ખડકોમાંથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી શું કરે છે? નવી ભૂમિનું નિર્માણ કરે છે. ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. ક્યારે કરે છે? તો ઘસાવાથી પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે પીગળીને, ત્યારે નીચેના ભાગમાં એટલે કે નીચેના નક્કર ખડકોમાં આવે છે. તો એની સાથે ખડકો પરથી આવવાથી ઘસારણ થાય છે. તો ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ થવાથી એક ગોળાશ્મ ભૂદસ્યુનું નિર્માણ કરે છે. અને હિમનદીના ઘસારણથી કેવી ખીણનું નિર્માણ થાય છે? તો હિમનદીના ઘસારણથી યુ આકારની સરોવરનું નિર્માણ થાય છે. યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. ખીણ બને છે યુ આકારની હિમનદીના ઘસારણથી. હિમનદી જ્યારે ઓગળે છે, પીગળે છે અને એની સાથે નીચે આવતા ખડકો ઘસાય છે, પથ્થરોનું ઘસારણ થાય છે, તો યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં જે નાના નાના કોતરો આવેલા છે, નાના મોટા કોતરો આવેલા છે, તો એ કોતરોમાં શું થઈ જાય છે? પાણી ભરાઈ જાય છે. તો પાણી ભરાઈ જવાથી શેનું નિર્માણ થાય છે? તો ટાર્ન સરોવરનું નિર્માણ થાય છે. ટાર્ન સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલા જે પદાર્થો છે, કેવા પદાર્થો? તો ખડકો છે, રેતી છે, કાંકરા છે, આ બધાનું નિક્ષેપ પણ થાય છે. નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવું સ્વરૂપ થઈ જાય છે. એ ટેકરી રૂપને શું કહેવામાં આવે છે? ડ્રમલીન. યાદ રાખજો, ડ્રમલીન. ટેકરી જેવું સ્વરૂપ થાય છે, જેને ડ્રમલીન ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે આપણે સમુદ્ર મોજાનું કાર્ય અને હિમનદીના કાર્ય વિશે ભણ્યા. આપણે આગળનો અભ્યાસ પછી જોઈશું. થેન્ક યુ.